ભરૂચના રસ્તાઓ પર ફરી વળ્યા છે નર્મદાના પાણી। સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। અંકલેશ્વર સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। કડણિયા કોલેજ નજીક માર્ગ પર પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। જીવના જોખમે પાણીમાંથી પસાર થવા વાહન ચાલકો મજબૂર બન્યા છે। તો કડંકિયા કોલેજ નજીક માર્ગ પર પાણીનો પ્રવાહ વહી રહ્યો છે, જેના કારણે લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। તો રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। જાણે રસ્તા પર જ નદી વહી રહી હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાય છે। જ્યાં જુઓ ત્યાં ચારે તરફ બસ રોડ પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અંકલેશ્વર સુરતને જોડતો આ રોડ છે, જેના કારણે લોકોને હવે અવરજવર કરવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે। નદીના પાણી રસ્તા પર આવી ગયા છે। લોકોના અડધા વાહનો ડૂબી જાય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। લોકો આ પાણીના પ્રવાહમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। તો વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। કેટલાક લોકો આ પાણીના પ્રવાહના કારણે ફસાયા હોવાના પણ આ દ્રશ્યો સામે આવ્યા છે। તો જીવના જોખમે લોકો આ પ્રવાહમાંથી પસાર થતા નજરે પડી રહ્યા છે। તો આખો માર્ગ જે પાણીમાં ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે, ઘૂંટણ સમા પાણી, તેનાથી પણ વધુ પાણી નર્મદા નદીના પાણી આ રોડ રસ્તા પર ફરી વળ્યા છે, જેના કારણે લોકોને અવર જવર કરવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે। વડાબેર સરપંચ હાલ જે સદાસવા ડેમ સાઇડથી જે નદીમાં પાણી વહેવામાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નર્મદા નદીમાં હાલ 24 ફૂટ પાણી ગોલ્ડન બીચ પર લેવલ વધી રહ્યું છે। અને જો લેવલ વધશે 26-27 ફૂટ થાય તો અમારા ગામની જે ટોટલ જમીન છે એમાં ખેતીલાયક જમીનમાં પાણી ઘૂસી જવાનું ભરે છે અને પાકને નુકસાન થવાની શક્યતા વધી રહેલી છે। અને જે નદી કાંઠાના વિસ્તારના ગામડા છે, જેવો તળિયા ટંટોયા, સરફુડીન, ખાલપિયા જેવો ગામોને ખૂબ ભારે નુકસાન થવાની ભય રહે છે। અને તંત્ર દ્વારા હાલ તો જે સલામત સ્થળ ખસી જવા માટે અપીલ કરવામાં આવેલ છે।